જઈએ છે ટોપ ઓફ ધ ન્યુમ્બર્ગ, જે ડ્રાઈવર વગરની ટ્રેન છે અત્યારે. તો આ સાઈડ જાય છે. વાત કરી હતી કે રસ્તા ઉપર ચાલે તો બસ આ ટાઈપ હોય છે ટ્રામ. આપણે પહોંચી ગયા છે કાસેલે. ગાઈસ, તો આપણે ફાઇનલી ટોપ ઓફ ધ ન્યુરેમ્બર્ગે પહોંચી ગયા છે અને તમે અહીંથી જોઈ શકો છો અહીંનો નજારો. ગાઈઝ, આજે મને એવું ફીલ થયું કે અત્યારે હું ઇન્ડિયામાં છું, એટલું બધું પબ્લિક જોઈને. મેન તો સ્વાઇનફર્ટવાળા મિત્રને થેન્ક યુ કે મને એપ્રિશિએટ કરવા માટે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશે. તો આજે છે ન્યુમ્બર્ગની અંદર. આજનો જે આ વિડીયો છે એ સ્પેશિયલ એક સબસ્ક્રાઈબરની ફરમાઈશ માટે બનાવેલો છે, જે છે સ્વાઇનફર્ટથી. આજે એમની ફરમાઈશ પૂરી કરવાની છે આપણે, અને આજે અમે જઈએ છીએ ટોપ ઓફ ધ ન્યુમ્બર્ગ, જે અહીંનું બેસ્ટ લોકેશન છે. અને ત્યાં જઈએ છીએ હું અને મારા સાથીદાર લોકો જઈએ છીએ. આપણી સાથે બે સાથીદાર છે, યુ કેન સી. એક આપણો રૂમમેટ અને એક આપણી સાથે જે અહીંયા આપણે જેમની રૂમ પર સ્ટે કર્યો છે આ ભાઈ મીરવભાઈ. તો બસ ચાલો હવે જઈએ. અત્યારે આપણે ટ્રામ પકડવાની છે, તો ટ્રામના સ્ટેશને જઈએ છે ચાલીને. આજ તો તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ઇફ તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય હજી સુધી અમારી ચેનલ, તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે નવા વ્લોગ આવતા જ રહેશે આપણી ચેનલમાં. તો બસ, તો બના રહેજો તમે. ગાઈસ, તો ટ્રામ સ્ટેશન અમે આવી ગયા છે અને અમારી ટ્રામ 10 મિનિટ પછી છે. અને બસ જર્મનીમાં જો આ ટાઈપ અહીંયા રસ્તા ઉપર જ ટ્રેન દોડતી હોય છે. તમે પાછળ જોઈ શકો છો ટ્રેનના પાટા. મીન્સ કે જે અહીંની જે સ્ટ્રીટ ટ્રેન હોય એ, બાકી જે મેન ટ્રેન હોય તો રેગ્યુલર આપણે ઇન્ડિયાની જેમ જ હોય છે. બટ જે આપણે સિટી બસ ટાઈપ જ અહીંયા એક સ્ટ્રીટ ટ્રેન આવે, એ રસ્તા ઉપર જ ચાલતી હોય છે, જેને ટ્રામ કહેવાય છે જર્મનીની અંદર. ગાઈસ, તો બસ આ ટાઈપની હોય છે એની ટ્રામ, બસ નાની એવી. જો તમે જોઈ શકો છો, એક અહીંયા છે, એક ઓપોઝિટ સાઈડ છે, અને આ છે ન્યુમ્બર્ગનું બાનહોફ. આપણા બે મિત્રો અહીંયા બીજા છે, એ જે આપણો વેઇટ કરતા હતા અહીંયા. અને બસ હવે અહીંથી આપણે જવાનું છે યુબાનમાં. આ બે નવા મિત્રો જોઈન્ટ થયા છે, જે સુરતના જ છે. અને આ છે અંડરગ્રાઉન્ડ ન્યુમ્બર્ગનું બાનહોફ. હજી પણ જો આપણે ઇન્ડિયાના 2 થી 3 માળ જેટલું નીચે જે યુબાન એક્સપ્રેસ, જે હું કહું છું એક્સપ્રેસ ટ્રેન, અહીંયા ચાલે. આ એમની ઓપોઝિટ સાઈડ છે. આપણી અહીંયા યુબાન આવવાની છે. જો તમે આ યુબાનનો ટ્રેક છે. હવે આવવાની છે 2 મિનિટમાં. આપણી યુબાન આવી ગઈ છે, યુ કેન સી દેટ. બસ આમાં જ આપણે બેસવાનું છે. તો ચાલો જઈએ. અને આ ટાઈપની હોય છે કંઈક યુબાન. ને ગાઈસ, આ છે ને ડ્રાઈવર વગરની ટ્રેન છે અત્યારે. તો આ સાઈડ જાય છે, બટ હવે અત્યારે નહીં શો થાય તમને. ઇફ અહીંયા ક્યાંક સ્ટેશન આવશે ત્યાં હું તમને બતાવું. ડ્રાઈવર વગરની યુબાન ચાલે છે જર્મનીની અંદર. તો તમે જોઈ શકો છો એની ટેકનોલોજી કેટલી એડવાન્સ છે. જો આપણે આ ફ્રન્ટ સાઈડે જ ઊભા છે.
અહીંયા નથી કોઈ ડ્રાઈવર કે કોઈ પણ વસ્તુ, ઓટોમેટિક જ અહીંયા ચાલે. બસ જો સ્ટોપ થઈ છે, હવે ઓટોમેટિક 15 સેકન્ડ પછી પાછી ચાલુ થઈ જશે. વેઇટ ફોર ધ this scene. Within 15 seconds start. ચાલો, લખ તો આપણી સાઈડ જ છે. આપણે જેવા સિગ્નલ આવ્યા ત્યાં આપણું સિગ્નલ થઈ ગયું ગ્રીન. અને જોઈ શકો છો ટ્રામ, જે આપણે મેં તમને વાત કરી હતી કે રસ્તા ઉપર ચાલે, તો બસ આ ટાઈપ હોય છે ટ્રામ, જે રસ્તા ઉપર ધડબડાટી દોડતી હોય. આપણે પોગી ગયા છે કાસેલે, જે આપણા ગુજરાતી લોકો આને કહે છે ટોપ ઓફ ધ ન્યુરેમ્બર્ગ. અને હવે ઉપર જઈને તમને ત્યાંથી વ્યૂ બતાવું. ગાઈઝ, આપણે એન્ટર થઈ ગયા છે આ કાસેલની અંદર. અને આ કાસેલ એટલે જર્મનીમાં એને કાસેલ કહે, બાકી આપણી ગુજરાતી ભાષામાં ને અહીંના રાજાનો કિલ્લો કહેવાય. બાકી બીજું કાંઈ છે નહીં. તમને એમ હોય કે કાસેલ, બાકી રાજાનો કિલ્લો છે. બસ તો હવે હમણાં ઉપર જઈને તમને બતાવું. ગાઈસ, તો આપણે ફાઇનલી ટોપ ઓફ ધ ન્યુરેમ્બર્ગે પહોંચી ગયા છે. અને તમે અહીંથી જોઈ શકો છો અહીંનો નજારો. ત્યાંથી આગળ આવતા ગાઈસ, અહીંયા થોડુંક અહીંયા એક ફોટો સેશન ટાઈપનું છે. અહીંયા ફોટા પાડી શકો તમે. જોકે ન્યાય પાડી શકો, બટ સનના લીધે એટલા બધા આવતા નહોતા સારા. તો જર્મનીમાં રહેતા હોય એમને રિકમેન્ડ કરું છું કે ન્યુરેમ્બર્ગમાં આવો તો આ પ્લેસની વિઝિટ કરજો એકવાર, મસ્ત છે. ગાઈસ, તો આ છે આપણા કાસેલનો પાછળનો વ્યૂ. અને અહીંથી આગળ જતા એક સ્ટ્રીટ આવેલી છે, લોકલ સ્ટ્રીટ, યુ કેન સી ઓલ્સો. તો બસ જો તડકાના લોકો બધા નીકળી જાય બહાર અને એન્જોય કરે. આજ બી ઈસ્ટર ડે છે, તો આ લોકો પાર્ટી કરવા માટે નીકળી જાય. ગાઈઝ, આજે મને એવું ફીલ થયું કે અત્યારે હું ઇન્ડિયામાં છું, એટલું બધું પબ્લિક જોઈને. તમે જોઈ શકો છો પાછળ, અને એટલો બધો અવાજ બી હતો. અત્યારે સવારના લીધે ધડબડાટી બોલાવે છે હોટલમાં. અને સાથે સાથે આ નદીનો વ્યૂ.
અને ગાઈઝ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને ગમ્યો હોય, અને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મેન તો સ્વાઇનફર્ટવાળા મિત્રને થેન્ક યુ કે મને એપ્રિશિએટ કરવા માટે. તો ચાલો હવે મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.